રાતના બધું મૂકી વ્રજ બાજુ દોડવા માંડ્યા. પેલા આવી ટ્રેન નહોતી, પેલા આવી ગાડી નહોતી, પ્લેન નહોતા, બસ નહોતી. પેલા તો લીલી પરિક્રમા કરવા જાય ને તો ગાડામાં જતા હતા, અને જાય ને ત્યારે બધું લખીને જતા કે આવીએ તો ભલે, ન આવીએ તો આ ત્રણેય દીકરાનું આટલું અને બેનનું આટલું, જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અને પાછા આવતા ને ત્યારે અમે નજરે જોયું, હામૈયા થતા, કળશ ભરાતા. પદ્માબેન આપણે ખબર જ ગામડામાં બધું, આમાં સૌરાષ્ટ્રમાં મેં જોયું છે, અહીંની મને કાંઈ ખબર ન હોય. તોરણ બંધાતા ને જમણવારી આખા ગામને ધુમાડા બંધ. બા બાપા લીલી પરિક્રમા કરીને પાછા આવ્યા. એમાં વર્ષે આવે ને 1.5 વર્ષે આવે ને 2 વર્ષે આવે. આવું 40 દિવસનું નહોતું. હવે માનો કે મધુવનમાં ગયા અને ધ્રુવનો ટીલો, પેલા આવું બધું વ્યવસ્થિત નહોતું, હાવ જંગલ. હવે ન્યા વૃક્ષોની આખી કુંજ હોય, એમાં જે ગાડામાં 5-6 જણા ગયા હોય, બધી સામગ્રી ભેગી હોય, ચોખા ને દાળ ને તપેલા ને તપેલી ને સાણસી ને, ત્યાં ચૂલો કરી નાખે અને ગાયનું દૂધ ને લઈ આવે. હવે ત્યાં સત્સંગ કરે બપોર પછી, અને રાતના સત્સંગ કરે. ઠાકોરજીની વેલીઓ ને કુંજ ને નિકુંજ ને વૃક્ષો ને મોરના ટવકા ને પપીહાનું પીહું પીહું ને કોયલનું કુહું કુહું ને ગાયનું ભાંભરવું ને વાછરડાનું ધાવવું ને વાદળનો ઝણકાર ને વીજળીનો ચમકાર ને વરસાદની બૌછાર ને, એક દિવસના બદલે મહિનો રોકાઈ જાય. કેટલું? હવે પછી ત્યાંથી આગળ જાય તો કુમુદવનમાં આવ્યા, તો ત્યાં એવી લીલાના દર્શન થાય, ત્યાં રોકાય. તો એક દિવસમાં 3 સ્થાન ને એવું બધું નહોતું. સમય બદલાય એમ પરિવર્તન આવે. તો આ છબીલદાસ દોડ્યા કઈ બાજુ? વ્રજ બાજુ. વ્રજમાં બધે દર્શન કર્યા, યમુના પાન કર્યું, ગિરિરાજ બાવાની પરિક્રમા કરી, વૃંદાવનમાં આવ્યા, હિત હરિવંશરાયને દંડવત કર્યા. જો ગુરુ વિના તમને ક્યાંય કશું મળે નહીં, ગુરુ વિના તમને રસ્તો કોઈ બતાવે નહીં, ગુરુ વિના તમને મંજિલ ક્યાંય મળે નહીં, ગુરુ વિના તમને રસ્તામાં કાંટા કાંકરા ક્યાં છે અને સીધું ક્યાં છે એ ગુરુ વિના કોઈ બતાવે નહીં. તો પુષ્ટિ માર્ગમાં તો આપણા ગુરુ કોણ છે? અને વલ્લભે પાછળ સ્વવંશે સ્થાપિતા સે સ્વ મહાત્મા સ્મયાપહ. પોતાના વંશને આપણે માટે મૂકીને ગયા છે. ન હોત તો હું તમે કોની પાસે બ્રહ્મ સંબંધ લેત? કોની પાસે ઠાકોરજી પુષ્ટ કરાવત? હિત હરિવંશરાયને કહ્યું કે આપ મારા ગુરુ, હું આપનો સેવક. તો કે સેવક બધાય ઠાકોરજીના, સેવક મારા કોઈ નહીં. આપણે સેવક કોના છીએ? ઠાકોરજીના. પણ ગુરુ કોણ છે? વલ્લભ અને વલ્લભ કુળ. હવે કીધું તું શું સેવા કરીશ? તો એ બીજા ગામથી 2-4 જણા આવ્યા ને ઓળખી ગયા. તો છબીલદાસ પાનવાળા. અમે અમેરિકા ગયા ને તો વ્રજમાં ગયા હતા. વ્રજમાં આરાધ્ય ને સગુણ ને બધાય. તો આરાધ્ય જે બોલાવી વલ્લભાધીશ કી જય. તો પાછળ થોડા વૈષ્ણવ બેઠા હતા ને, એને 2-3 જણાએ કીધું, એ કે આ તો ઓલો આરાધ્ય શીલાબેન સત્સંગ કરે ને એની યાર બેઠો હોય છે.
બધાની પાસે આવ્યા. એ કે એક નાનો પ્રસંગ કે ને, એ કે એ બધું બાને આવડે, મન થોડું આવડે. એ કે ના ના કે ને. એટલે આકાશે કીધું આ બા દાદા આટલું બધું કહે છે બધા, એટલે બધા આમ ઢૂંટળાઈને બેસી ગયા. એટલે આરાધ્યા કે ઓલું માખણ ચોરી નો કહું, માખણ ચોરી ન. એ કે હા કે ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે લલનવા, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે લલનવા. તો પછી એણે માખણ ચોરીની તમને બધાને એણે ઘણી વાર કીધું છે એટલે મારે કહેવું નથી. તો મારે કહેવાના આશય, સત્સંગ તો અહીંયા કરીએ છીએ, પણ અમેરિકામાં કોક મળી જાય. આ સૌરાષ્ટ્રમાં જાય બધાને પૂછો કેવા ઝુંડના ઝુંડ આવી જાય. તોલા બે ચાર આ તો છબીલદાસ પાનવાળા હિતવરી અંશે તું પાન. અરે જેરાજ, આ પાનના બીડાની સેવા તો એટલી સુંદર કરશે કે ઠાકોરજીના મુખમાં પધરાવતા વેત શીરાની જેમ ગળે ઉતરી જશે અને સ્વાદ તો એવો આવશે. હિત હરિવંશરાય કે એમ જા તું ઠાકોરજીના પાનના બીડાની સેવા કર. હવે જુઓ, દરેક નિધિના મંદિરમાં આપણે 4 બીડા ધરાવીએ તો હાલે, ત્યાં એવું ન હાલે. ત્યાં એમની મેળ હોય. અસારવામાં આપણે નટવરલાલ શ્યામલાલમાં કેટલા બીડા જોયા, અમે જોયા છે. તો દરેક નિધિના મંદિરમાં એવું હોય. હવે એ તો રોજ પાનના બીડા સવારે 4 થી સાંજ સુધી બનાવે, પાતર લે અને બીડા બનાવે ત્યારે મનમાં આંખો બંધ કરીને મારો પ્રભુ આરોગશે, મારો પ્રભુનું મુખારવિંદ કોમળ છે, મારા પ્રભુ ફૂલથી વધુ કોમળ છે, મારા પ્રભુ માખણથી વધુ કોમળ છે, મારા પ્રભુને આ નહીં ભાવે, આ મારા પ્રભુને વાગશે, આ ગુલકંદ છે ચોળીને પધરાવવું નહીતર એને વાગી જશે, આ કાથો બરાબર છે ને નહીતર મોઢું આવી જશે, આ ચૂનાની અંદર જળ કરવું પડશે. સતત આના આ જ વિચારો છબીલદાસને આવે. એટલા સરસ પાનના બીડા બનાવે અને ઠાકોરજી યુગલ સ્વરૂપે એના હાથે બીડા આરોગે. હવે એકવાર હિત હરિવંશરાયે ઠાકોરજીને બીડા આરોગતા હતા અને સામનીજીને તો પ્રભુ બીડા આરોગતા જે આમ જોઈમાં ના સામનેજીએ કર્યું. અરે વાહ, આ દર્શન હિત હરિવંશરાયને થયા. રાજી રાજીને રેડ થઈ ગયા. બીડા આટલા સુંદર, આટલા રસાળ, આટલા મીઠા. સાંજે પેલા બીડા બનાવતા હતા છબીલદાસ, ત્યાં જઈને કીધું, છબીલા, એ છબીલા, ઊભા થઈ ગયા. કઈ ભૂલ થઈ ગઈ? અહીંયા પધાર્યા, કઈ ભૂલ થઈ ગઈ? ભેટી પડ્યા. છબીલા, એ છબીલા, આજ તો ઠાકોરજીને ઝૂમતા જોયા, આજ તો સામનેજીને મુખારવિંદ મંદ મંદ મુસ્કાતા જોયા. છબીલા માગ, શું જોઈએ છે? માગતા આવડવું જોયું. આપણે ન માગવાનું જ માગતા હોઈએ. આ દુખાવો બહુ થાય. પ્રભુ હરખા, અરે હાથ. ઓલા વાણિયાની શેઠાણીને પૂછ્યું, ઠાકોરજી હું જોઈશ? વાણિયા તો વાણિયા, આંખે અંધ હતા, અમે ઈચ્છી આંખે અંધ હતા.
હા માવડી બોલી તો કે 7મા માળે સોનાના હિંડોળે મારા પૌત્રને ઝૂલતો જોઉં. ઠાકોરજી ક્યાં તો મારી ગુરુ. આંખે માગી લીધી, 7 માળનો વૈભવ માગી લીધો, સોના ચાંદી માગી લીધા, અને દીકરાને ઘરે દીકરાએ માગી લીધા. આપણે આવું ન મગાવ્યો. દીકરાના દીકરાએ અહીં રહેશે, વૈભવ અહીં રહેશે. આપણે તો કહેવાય કે મારો હાથ પકડવા તું આવજે. જેમ સુરદાસજી છેલ્લે ચંદ્ર સરોવર પર લીલામાં જવાની તૈયારીમાં હતા. રાહ કોની જોતા હતા? ગુસાઈજીની. કારણ વલ્લભને ગુસાઈજીમાં ભેદ સમજે ને એને અસુર માનવો. રાજભોગ પછી ગુસાઈજીએ પૂછ્યું, મારો સૂર દેખાતો નથી. ખબર હતી અંતર્યામી પૂર્ણ પુરુષોત્તમ, પણ બધાને મોઢે સાંભળવું તું આ લીલા છે. સુરદાસજીનું શ્રીઅંગ બરાબર નથી. ચંદ્ર રાજભોગની આરતી પધરાવી, મુખમાં જળ લેવા ન રહ્યા, ઉઘાડા ચરણે ગિરિરાજી ઉપરથી દોડતા ચંદ્ર સરોવર પર ગુસાઈજી પધાર્યા. સુર, તારી મતિ ક્યાં છે? સુરદાસજી આમ હાથ જોડીને કે, ખંજન નૈન છેલ્લું કીર્તન, દ્રઢયન ચરણનો છેલ્લું નથી, એ આશરો જ કીર્તન આ હતું. તમે જાઓ ને ચંદ્ર સરોવર, બધાય જોજો, દર્શન કરજો, લખેલું છે કીર્તન. મારું પોતાનું કાંઈ નહીં કહું, મને આવડતું નથી કાંઈ. સામનીજીના ગાલમાં ખાડા પડે ને ઠાકોરજી ખેલતા હોય ને એવા દર્શન થાય છે. આખા કીર્તનનો ભાવ કરશું કોક વાર. બહુ સુંદર છે મારા વાલા. ગુસાઈજીએ કહ્યું, સુરદાસજી, પ્રસન્ન છો? પ્રસન્નતાથી પધારો છો? હા મારા નાથ. હા વલ્લભ, હું આપની રાહ જોતો હતો. ત્યારે ગુસાઈજીએ કહ્યું, કોઈને કાંઈ સંશય હોય તો પુષ્ટિ માર્ગનું જહાજ જઈ રહ્યું છે. જેને જે પૂછવું હોય પૂછી લો, લૂંટવું હોય એ લૂંટી લો. ચતુર્બુદ્ધદાસે કહ્યું, વધારે કાંઈ નહીં, પણ મારા મનમાં એક સંશય છે કે જો સુરદાસીને વલ્લભ આટલા વાલા છે પ્રાણ થકી, તો સુરદાસીએ વલ્લભનું એકે કીર્તન ન લખ્યું. ગુસાઈજીએ જવાબ ન આપ્યો. સુરદાસીની દ્રષ્ટિ કોના ઉપર હતી? ગુસાઈજી ઉપર. ગુસાઈજીએ નેત્રથી કહ્યું, સુર, બોલ્યા વિના. સુરદાસજી છેલ્લે છેલ્લે લીલામાં જતા બોલ્યા, વલ્લભ અને વનમાળીમાં ભેદ સમજતો તો જુદા ગાતો ને, ન્યારો હોતો તો ન્યારો ગાતો. આ 1.25 લાખ કીર્તન મારા વલ્લભના જ છે, કારણ કે વલ્લભ અને વનમાળીમાં હું ભેદ માનતો નથી. પણ છતાંય તમારા બધાના સંતોષ માટે દ્રઢઈન ચરણન કેરો ભરોસ. એનાય ભાવ છે. આખો પુષ્ટિ માર્ગ અંદર કહી દીધો છે. 13, 21, 19 આ બધા શબ્દો, એનો શું ભાવ અહીંયા ઘણી વાર કહ્યું છે, એટલે અત્યારે વિવરણ નથી કરતી. ત્યારે સુરદાસજીએ એક જ કીધું, બસ હવે મારે લીલામાં જવાનો સમય છે વલ્લભ, આપના ચરણ મારા માથે ધરો. અને ગુસાઈજીએ ચરણ ધર્યા અને સુરદાસજી લીલામાં. તો જે એકવાર વચનામૃતમાં કહ્યું હતું, માગવું હોય ને મારા વાલા તો આવું માગજો કે અંત સમય આવે ને
ત્યારે મારો વલ્લભ મને લેવા આવે, મારો વલ્લભ મને યાદ કરે, મારો વલ્લભ મારો હાથ પકડીને લઈ જાય. બનાસકાંઠામાં એક ગામ છે,